આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, રાજકોટમાં રેસકોર્સ ખાતે જે બાબા બાગેશ્વરની જે એક આખી કથા થવાની છે, સનાતન સેતુ હનુમંત કથા, અને કંઈક દિવ્ય દરબાર પણ યોજાવાનો છે, જેને લઈને રાજકારણ અને સામાજિક વાતાવરણ બંને ગરમાયું છે. વિવિધ સંગઠનો અને ધાર્મિક અગ્રણીઓ પણ સામસામે આવ્યા છે. તો સર, આ વિજ્ઞાન જાથાનો પણ આમાં તેમણે પણ કૂદકો માર્યો છે. તો આ બાબતમાં સર શું કહેવું છે, આખા વિરોધના જે સૂર ઉઠ્યા છે તેને લઈને? જો બેન, પહેલામાં પહેલી વાત તો એ કે પ્રાસંગિકતા શબ્દ વાપરો. પ્રાસંગિકતા એટલે કે દરેક વસ્તુ ઉચિત સમયે સારી લાગે, અનુચિત સમયે નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ જે ચાર વસ્તુ છે ને, એના પણ ઉચિત સમય છે. પ્રાતઃ કાળે તમે પ્રાર્થના ઇત્યાદિ કરો, એ રૂઢી લાગે. કમાવા માટે તેને દિવસભર આપણને આપ્યો છે, આખો દિવસ આપણે કમાણી માટે થઈને ઇધર ઉધર જે કઈ કરવું ઘટે એ કરવું જોઈએ. બાકીનું જે છે પ્રજોક્તિથી માંડીને જીવનને આગળ વધારવા માટે તેને રતિ ક્રીડા છે, અને આ બધાને જો યોગ્ય રીતે કરવામાં આવે તો માણસ મોક્ષને પામે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પણ યોગ્ય સમયે ઉચિત લાગે. એમ બાબા બાગેશ્વરનું અહીંયા જૂન મહિનાની 5 થી 7 તારીખની આળે ગાળે હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. મેં સાંભળ્યું છે ને જાણીએ છીએ, રાઈટ? જી 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 સર. પણ પ્રાસંગિકતા એટલે કે સૌથી પહેલા તો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે બને ત્યાં સુધી ઈંધણનો ઉપયોગ ઓછો થાય એવું કરવું. અનિવાર્ય હોય તો જુદી ઘટના છે. ગુજરાત સરકાર પણ અત્યારે 5 ડે વીક ઉજવવા અથવા મનાવવાની કોશિશ કરી રહ્યું છે કે 5 દિવસ કામ થાય તો 2 દિવસ, એટલે શનિ રવિ ઘરેથી સમજતા વર્ક ફ્રોમ હોમ ની વાત તો કરે જ છે. જી જી જી. પણ 5 ડેઝ વીક એટલે 5 દિવસ સત્તાવાર કામ કરવાનું, એટલે એક દિવસ એ જે ઓછો થયો તે. આમાં તો ટીપે ટીપે સરોવર ભરવાની વાત છે. બિલકુલ. અને આપની જાણ ખાતર નીલમબેન, મેં તમારા સહિતની કોઈ ચેનલમાં ચર્ચા કરી ત્યારે આના જે કેટલાક ઉપાયો સૂચવાતા કે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, તો આપણે એઝ એ પીપલ્સ, નાગરિક તરીકે પણ આપણે શું કરી શકીએ? પ્રજા, સરકાર તો કરતી જ કરશે, ભાવ વધારાથી માંડીને જે કઈ બાકીનું કરવું છે, ઓછું વપરાય નહીં, વર્ક ફ્રોમ હોમ ને આ તે બધું કરે. પણ પ્રજા તરીકે મૂળ તો 140 કરોડ તો આપણે છીએ ને, પ્રજાનું 2-5 હજાર છે માની લો, બધું થઈને. બિલકુલ. તો ઈ જ બચાવે તો બચે ને. આપણે બધા વેડફા કરીએ તો એનો તો કોઈ મતલબ નહીં. ચારણીમાં પાણી નાખો, ચારણી કઈ છલકાય તો નહીં. જનતા શું કરી શકે? તો ત્યારે મેં તમારા સહિતની કોઈ ચેનલો જેટલી મેં જે સુઝાવ કહેવાય એવા સુઝાવમાં આપ્યું હતું કે અનિવાર્ય ન હોય એવા સામાજિક અને ધાર્મિક પ્રસંગો પણ ટાળવા જોઈએ. બાબા બાગેશ્વરનો કાર્યક્રમ જે થવાનો છે અનિવાર્ય નથી, એ ખાળી શકાય એમ છે. એ તો એ પ્રાસંગિકતાને કારણે કહું છું. એનું જે અત્યારે વિરોધ જે કારણોસર થઈ રહ્યો છે એ કારણોસર નથી કહેતો, એ જુદો પાર્ટ છે, એ પછી કહું. પણ પહેલામાં પહેલી વાત તો એ કે માની લો કે અત્યારે ક્રાઇસિસ છે, ન કરે નારાયણ ને અમેરિકા ને ઈરાન નું યુદ્ધ ઓર હજી આગળ વધે, તો આ બાબા બાગેશ્વર બહુ લોકપ્રિય હસ્તી છે, અને હજારો લાખો લોકો આવે તો સ્વાભાવિક જ પેટ્રોલ ડીઝલ નો ધુમાડો થવાનો. અને આ બધી કથા વગેરે છે. અત્યારે આમ ડિજિટલ યુગ છે, તમારે જો અનિવાર્ય પણ હોય તો બાબા બાગેશ્વર તો એટલા લોકપ્રિય છે, તમે એમ કહી દો કે ફલાણી ચેનલ ઉપર ઓનલાઈન આવવાનું છે, તો જેને જોવું હોય તો જોઈ શકે. રૂબરૂનો એક માહોલ જુદો હોય એ અલગ ઘટના છે, પણ અનિવાર્ય નથી, એમ મારું કહેવાનું છે. તમારે બર્થડે, તમારો જન્મદિવસ ઉજવવો એ અનિવાર્ય નથી, ખુશાલી ચોક્કસ છે, પણ ન ઉજવો તો કઈ તમે 9 વર્ષના હોય 10 વર્ષના નહીં થાવ એવું તો છે નહીં કે ભાઈ બર્થડે ન ઉજવું તો હું 10 વર્ષની નહીં થાવ, એવું તો છે નહીં. આ તો ખાલી એક મજા, આનંદ મંગળ કે હાલો ભાઈ એ બાને ખાઈ પીને મજા કરીએ, કુટુંબ ભેગું થાય, મિત્રો ભેગા થાય, એમાં વાંધો નથી. એમ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ જે રાજકોટમાં થવાનો છે, હનુમંત કથા હોય કે દિવ્ય દરબાર હોય, તો પણ અત્યારે પ્રાસંગિકતાની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ કહું તો એ યોગ્ય નહીં, ખરેખર એને ખાળવો જોઈએ. અને એમાં પૂર્વ નિર્ધારિત હોય તો જુદી વાત છે. આ તો હજી તમે ઊભું કરો છો. આ 2 વર્ષ પહેલા જાહેરાત થઈ ગઈ હોય ને આમને તેમને કોઈ બંધારણીય વાત હોય તો જુદી વાત છે. જેમ કે વડાપ્રધાનને વિદેશ જવાનું હોય, હવે એ કઈ ખાળી ન શકાય, કારણ કે એ 6 મહિના પહેલા બધું ગોઠવાયેલું હોય. પણ આ તો ધાર્મિક કાર્યક્રમ છે, તમે ઓનલાઈન કરી શકો. એટલે પહેલામાં પહેલી વાત તો એ જે ટેકનિકલ દ્રષ્ટિએ ને અત્યારે પ્રાસંગિકતાની દ્રષ્ટિએ થાય તો આ ખાળવા યોગ્ય છે, નંબર 1. હવે નંબર 2,
જે કારણોસર વિરોધ થઈ રહ્યો છે, વિજ્ઞાન જાથા કરે કે ભાઈ પરસોત્તમભાઈ પીપળિયા કરે યા બીજા કોઈ કરે, જુઓ બધા શું કે છે અંધશ્રદ્ધા છે. ભાઈ તમારા સર્ટિફિકેટ થી ક્યાં બધું ચાલે છે ભાઈ સાહેબ? તમે કયો એટલે અંધશ્રદ્ધા એમ કહો. હુ આર યુ? હાલો દાખલા તરીકે તમે કોઈ સર્ટિફાઈ છો કે તમારું વાક્ય છે બ્રહ્મ વાક્ય છે એમ કયો, અને બે ઘડી માની પણ લ્યો કે અંધશ્રદ્ધા છે યા તો અતિ શ્રદ્ધા છે, પણ ભાઈ એક સમૂહ તો છે ને બહુ મોટો, હજારો લોકોને માનવું છે. તમે તમારી વાત કરી શકો, તમે કહી શકો કે હું એમ માનું છું કે અંધશ્રદ્ધા છે, પણ હવે અમે વિરોધ કરશું, અમે આમ કરશું, એ તો એનો કોઈ મતલબ જ નથી. એમ તો હું છૂટાછેડા થાય એટલે લગ્ન ન કરવા. હાલો કાલ સવારે કોઈ વિરોધ કરવા વાળો એમ કે ભાઈ ઘણા છૂટાછેડા થાય છે, 7 ભવની વાતો કરનારા લોકો છે, એ તો પછી છૂટાછેડા થાય છે, માટે હવે હું લગ્ન પ્રથા ઉપર વિરોધ, એમ થોડું હાલે. અને પરસોત્તમભાઈ પીપળિયાને મેં સાંભળ્યા છે, જાથા વાળાનું સાંભળ્યું નથી, પણ મને આમ સમાચાર મળ્યા કે એ વિરોધ કરનારા છે. પણ પરસોત્તમભાઈ પીપળિયાને મેં સાંભળ્યું છે, કોઈ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુ ની કહે છે કે હનુમાનજીના નામે એમ કે આ જે કરવામાં આવી રહ્યું છે એટલે અમે એનો અંધશ્રદ્ધા છે વગેરે. તો મને પરસોત્તમભાઈ ને કહ્યું મને એક જવાબ આપો, હનુમાનજી એ પરમ શક્તિશાળી ને ભગવાન છે, ના નહીં, પણ તમારી પાસે એનું કોઈ પ્રૂફ છે ખરું અત્યારે? હાલો કે હનુમાનજીની કથા કરવાથી આમ થઈ ગયું, એવું પ્રૂફ જેને વૈજ્ઞાનિક કહેવાય, સાયન્ટિફિકલી કહું છું, એ છે તો માન્યતા જ ને મારી ને તમારી બધી, કારણ કે છે તો છે. કા આપણને કોઈ ભોજ્યોભાઈ પૂછતું નથી કે પૂજતું નથી, હનુમાનજીને પૂજે છે. લોકોમાં એમ ખબર છે કે હનુમાનજી છે, રામ છે, દેવી કોઈ છે, આઈમાં છે, કેટલાય 33 કરોડ દેવતા છે. જનતાને ભરોસો હોય તો આપણે ભલા કે સારે ભલા કાજી દુબલે ક્યું સારે ગાંવ કી ફિકર. ભાઈ તમારે ક્યાં એ માથાકૂટ કરવાની જરૂર છે એમ કહો. તમે વૈજ્ઞાનિક અભિગમ તમારો જે છે એ પ્રસ્થાપિત કરો. હું તો કોઈ બાજુમાં સ્ટોલ નાખો ને કયો કે અંધશ્રદ્ધા છે, જેને એ માનવું એ માનશે, પણ કારણ કે તમે નથી માનતા એટલે જગત આખાને વાળી દો એ ખોટું. તો તમે મને કહો અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું, ક્યાં આમ તમે જુઓ તો ત્યાં આ વિજ્ઞાન જાથા વાળા હોય કે ભાઈ પરસોત્તમભાઈ પીપળિયા હોય, મને એનો જવાબ આપે લ્યો કે ત્યાં એવું કયું સાયન્ટિફિકલી રીઝન છે કે આમ કરવાથી હવે બધાના જીવન ઉત્તમ થઈ જશે? હાલો ત્યાં પણ દાન ધર્મ આરતી ભોગ રાજભોગ શૃંગાર ભૃંગાર બધું થાય છે ને કરોડો લોકો આવે છે ને. તો ભલા માણસ કેટલીક વખત એવું હોય છે કે જે દવાથી કામ ન થાય એ દુઆથી થઈ જાય. હવે એ માન્યતા છે તો છે. તમે ને હું કઈક લાગે એટલે આપણે પાટાપિંડી કરાવીએ ડોક્ટર પાસેથી. કૂતરાને કઈક લાગે ને કુહાડીનો ઘા યા તો બીજું કાંઈ પણ, તો એ એની જીભથી ચાટી લે ને એમને મટી જાય છે. એના ક્યાં ડોક્ટર હોય છે ગામડામાં? અહીંયા તો હજી પશુ ચિકિત્સક હોય છે, પ્રાણીના ડોક્ટરો. ગામડામાં એવું તો હોતું નથી. તો ઈશ્વરે રૂજ કઈ રીતે વાળે? પોતાની જીભથી સાફ કરે તો થઈ જાય છે. લ્યો ભાઈ તમારે ને મારે, એટલે કે આપણે જે વસ્તુ નથી જોઈ એ બધી ખોટી એમ ન હાલે. દાખલા તરીકે મેં દક્ષિણ આફ્રિકા નથી જોયું એટલે દક્ષિણ આફ્રિકા ન હોય એવું ન હોય. મેં નથી જોયું પણ એ તો છે. અને વિશ્વભરમાં પોતપોતી કી સંસ્કૃતિ છે, પોતપોતી કી આસ્થા છે, પોતપોતી કી માન્યતા છે, અને એમાં જ જીવન છે. જે લોકો વિજ્ઞાનની વાત કરે છે, મને એક પ્રશ્નનો જવાબ આપે. રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ છે, એ ડોક્ટરોનો આખો મેઇન રોડ છે, હાઈવે એમ કહો તો હાલે, બરાબર? મેં ઘણી વખત કીધું પણ છે. અમારા એક મિત્ર છે મેયર જ્ઞાતિના, હોથીભાઈ કરી લ્યો ની નામે આપું, હજી બિરાજે છે, રાજકોટમાં છે. એક શરદીની એને એલર્જી છે, શરદી મળતી નથી. સાંભળજો, શરદી તો સામાન્ય છે ને, કેન્સર ને બીજું બધું હોય તો હજી ઠીક. શરદી જે મહેમાનની જેમ આવે ને એની જાણે હોય જાય એવી શરદીની વાત કરું છું. કોઈ ભડ ભાદર કહી દે આખા વિદ્યાનગર મેઇન રોડના એમડી બેમડી બધા અડધી પરધી એબીસીડી રોકીને બેઠા છે, ડોક્ટરી કરી હોવાનું, ને ઠીકણાના નિષ્ણાંત ને પૂછડાના નિષ્ણાંત લખીને બેઠા છે, ને કહી દો કે જડ મૂળમાંથી આની શરદી તમે મટાવી દો. કોઈ મટાવી નથી. કેટલા વર્ષોથી મથે છે, લ્યો હજી શરદું મટી નથી ગયું. તો તમારી કહેવાતી વિજ્ઞાનમાં એ અંધશ્રદ્ધા ન કહેવાય તો પછી વધારે પડતી તમે જે ડોક્ટરો અડધું પડધું લખે છે, મેં કીધું અડધી પડતી એબીસીડી રોકેલી એટલી તો ડિગ્રી હોય, તો અંધશ્રદ્ધા ને બીજું હું તમે કઈ કરી તો હકતા નથી.
એટલે સાહેબ એવું છે, આ જગત છે ને એ કોઈ ઓર્થોડોક્સ એટલે રૂઢિચુસ્તતાથી ન હાલે, દરેક ફ્લેક્સિબિલિટી હોય. આપણે એસટી બસમાં જઈને લખ્યું હોય, પેલા જમાનામાં લખતા ખબર ને કે આ 3 બેઠકો ધારાસભ્યો માટે ખાલી કરવી, પણ ધારાસભ્ય ન હોય તો બીજા ન બેહવું, એ ખાલી રાખવી એટલે ઈ આવે ત્યારે ખાલી રાખવી, બાકી બેહી જ આવું, એમ કહું છું. અને આપણે ડોહી ડોલામાં કે કોઈ બેન દીકરી હોય નથી આપણે ઉભા થઈને જગ્યા આપી દેતા, નહીતર મેં ટિકિટ લીધેલી હોય છે, એને ટિકિટ લીધેલી હોય છે, તો અધિકાર તો મારો વૈજ્ઞાનિક અભિગમ તો એવો છે કે ભાઈ મેં ટિકિટ લીધી એટલે હું બેસી શકું છું. પણ ભાઈ ઈ તારી વાત સાચી, તને ઉઠે, પણ માનવતા નામની ચીજ છે એ બધાથી ઉપર છે, કે કોઈ સગર્ભા આવી છે, કોઈ બીમાર છે, કોઈ વડીલ છે, કોઈ નબળું છે, કોઈ દર્દી છે, આપણે ઉભા થઈને એને સીટ આપીએ, બેન તમે બેસો, બાપા તમે બેસો, હું ઉભો રહીશ, કાંઈ વાંધો નહીં. એને માનવતા કહેવાય. એટલે જ્યાં સાયન્ટિફિકલી વાતની સીમા આવી જાય ને ત્યાંથી અલૌકિક દુનિયા પ્રગટ થાય. એટલે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારથી માંડી અને હનુમંત કથાથી અગર લાખો લોકોને કોઈ સાતા મળતી હોય તો એમાં આપણે એમ કહેવાની કાંઈ જરૂર નથી કે આ બધી અંધશ્રદ્ધા છે. ભાઈ તમે ન માનતા તમે તારા ઘરે રહ્યો, પણ તમે કોઈનામાં પાણો ના નાખી શકો, એમ મારું કહેવાનું છે. કારણ કે તમે તમારી વાતને, આ તો જેમ બાબા બાગેશ્વર ઉપર તમારો આક્ષેપ છે કે તમે તમારી અંધશ્રદ્ધા ફેલાવો છો, તો તમે પણ અતિ વિજ્ઞાન ફેલાવતા નથી. જે તો એક કામ કરો, એક વાર તમારી કથા રાખો, પીપળિયાભાઈ શું નામ પરસોત્તમભાઈ પીપળિયા છે કે વિજ્ઞાન જાતા વાળા છે, એક વાર એની કથા રાખો ને એક વાર બાબા બાગેશ્વર ની રાખો. જો તમે કહો છો એ સાચું હોય તો જનતા ન્યા આવશે. જનતાને તો આશ્વાસન જોઈએ છે ને, એને બાબા બાગેશ્વર થી જ આશ્વાસન નથી જોતું, એને તો ખાલી જીવનની જે આપા ધાપી છે એમાં શાંતિ જોઈએ છે. એ જો જાથામાંથી અથવા તો પરસોત્તમભાઈ પીપળિયાના નિવેદનમાંથી મળતી હોય તો એક માંડવો ન્યા ખોડો, ન્યા આવશે લોકો. લોકોને તો કામથી મતલબ છે, સમજી લ્યો. પણ જો બાબા બાગેશ્વર માંથી શાંતિ મળતી હોય તો આમાં આપણો શું એમાં લેવા દેવા, એમ મારું કહેવાનું છે. હવે વાત રહી બીજું કે તમે એમ આક્ષેપ કરે છે કે આના નામે પૈસા ભેગા કરે છે અને ઠગે છે ને વગેરે વગેરે. ભાઈ તો આ દેશમાં બંધારણ બાબા સાહેબ આંબેડકર નું છે, એવું થાય ત્યારે ફરિયાદ કરો, લખાવો FIR તો થશે એવું. પણ તમે કોઈ, મેં તમને ઓલા કૂતરા જેમ પોતાના શરીરને ચાટીને એનું દર્દ કે એનું મટાવી શકે છે જખમ, એમ કોઈને કોઈની દિવ્ય વાણીથી મોરારી બાપુ કથા કરે છે, લ્યો 7 દિવસની, બરાબર કરે જ છે ને. અત્યારે 987 ને આળે ગાળે ભૂગ્યા છે કથામાં. હવે તમે એમ ન કહી શકો કે આ તમારી બધી કથા થાય છે તો આ દેશમાં ખૂન થાય છે, લૂંટ થાય છે, ચોરી થાય છે, અનૈતિક બધી વાતો છે, આ કથાનો અર્થ શું છે, અવૈજ્ઞાનિક છે, એવું તમે ધારો તો કહી શકો. પણ એનો જવાબ ઈ પણ છે કે આટલી બધી મોરારી બાપુ હોય કે રમેશ ઓઝા હોય કે જિજ્ઞેશ દાદા હોય કે બીજા અન્ય કથાકારો જે છે, કનકેશ્વરી દેવી થી માંડીને જેટલા પણ કથાકારો છે, આ બધાની આટલી કથા, આટલા 33 કરોડ દેવતા, આટલા દિવ્ય મંદિરો, આટલા આસ્થા સ્થાનકો, આટલા ગુરુદેવો, આટલા મોટિવેશનલ સ્પીકર્સ, આટલા વક્તાઓ, આટલા પરમ ધામો, આટલું બધું હોવા છતાં જો લૂંટ, ખૂન, ખંડણી, ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર થતું હોય તો બે ઘડી કલ્પના કરો કે આ બધું ન હોત તો કેટલું થતું હોત. સવાલ ઈ છે બેન, કારણ કે આ ભયંકર કળયુગ છે. અહીંયા માઇકલ જેક્સન નો કાર્યક્રમ યોજવામાં આવે તો કોઈ વિરોધ નહીં કરે. બોલો, કહેવાતા ઉદારવાદીઓ એ આવે ઠમક ઠમક કરીને વયા જાય, એનો કઈ વાંધો નથી. તમે બાબા બાગેશ્વર આ એક કોરથી આખા હિન્દુસ્તાનમાં લોકો જયારે અમુક પ્રકારની વાત આવે ત્યારે શું કે બધું જ ભૂલી જાઓ, ના જાતના ભેદભાવ ભૂલી જાઓ અને બધા સનાતન ઉપર એક રહ્યો, કારણ કે આપણે એક હશું તો બધા ટકી જશું, બરાબર. તો આ વિરોધ કોણ કરે છે? કોઈ વિધર્મીએ કર્યો? મને વિચાર તો કરો, આ કેવી કરુણા છે. આપણા ને આપણા કાર્ય પ્રસંગો જે છે, બાબા બાગેશ્વર હોય, મોરારી બાપુ હોય, યા બીજા કોઈ હોય, યા કોઈ પણ ધાર્મિક સંતો મહંતોના કાર્યક્રમ હોય, કોઈ વિધર્મીએ કીધું કે આ ખોટું છે? અને વિધર્મીના જેટલા કાર્યક્રમો થાય એમાંય કોઈ આવા પરસોત્તમભાઈ પીપળિયા કે એમાંય કોઈ જાતા જેવા સાયન્ટિફિકલી કોઈ જાગ્યું, કોઈએ કીધું કે ભાઈ આ હજ પડવાથી ક્યાં કઈ પુણ્ય મળે છે, નકામું છે, આ ખોટો ખર્ચો છે, બોલ્યા કોઈ? બકરી ઈદ છે અત્યારે, ઈદ શું છે? બકરી ઈદ નામ છે, બકરી ઈદ, બરાબર. અને કલકત્તામાં ડખો શું હાલે? ગાય કાપવાનો. ગાય ઈદ છે, આ તો બકરી ઈદ છે, નામ જ છે બકરી ઈદ, તો ગાય કાપવાની વાત છે.
ઊંટ કાપવાની વાત છે, હમ બરાબર. કોઈ એમ નથી કેતા કે ભાઈ તમને બહુ જ બધું પ્યારું હોય તમારી સંસ્કૃતિ, તો એક કામ કરો, સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રાણી જેને કહે છે, એ તો એમાં કોણ આવે પ્રાણીમાં, કે ભાઈ સિંહ આવે, તો સિંહ ઈદ કા નથી થતી, હા, બકરી ઈદ જ શું કામ, બિચારું છે કઈ કરી કેમ નથી, હમ ન્યા નહીં બોલે. હમ કારણ શું કે ભાઈ દરેકને પોતિકા ખાવાનો અધિકાર, ધર્મ પાળવાનો અધિકાર, તો બાબા બાગેશ્વરે શું છે, હમ દરેકને માનવાનો અધિકાર નહીં. હમ આ લાખો લોકોની તમે એની માન્યતા કે એની આસ્થાની ઉપર તમે શું કામ ચડાઈ કરો છો? તમે તમારો મત રજૂ કરી શકો, એમાં જરાય ના નથી હમ કે ભાઈ મારી દ્રષ્ટિએ આ ખોટું છે, તો સમાજને સારું લાગશે તો માનશે. જેમ જાતાને લોકો માને છે ને, કેટલાય લોકો નથી દરોડા પડાવતા, જયંતભાઈ પંડ્યા છે દરોડા નથી પાડતા કેટલાય ઠેકાણે, હમ આપણે જોઈએ જ છીએ ને. જી 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 તો એમાં કોઈએ વિરોધ નથી કર્યો. અમે છાપામાં હતા, જયંતભાઈ નું જયારે આવતું અમે છાપામાં છાપતા કે ભાઈ બહુ, કારણ કે જ્યાં ખરેખર લોકોને છેતરવાની જ વાતો છે, જ્યાં દરોડા પાડતા અને એ બધા છાપામાં એ પ્રેસ નોટ મોકલાવે, બધા સારી રીતે ને લેતા હતા, હજી લે છે. હમ પણ એનું ગુજરાતી મને ભીંડા ભાવે એટલે તમે રીંગણાનું શાક કરો એ ખોટું, એ નકામું. હમ તમને ભાવે તમે કરો, મને ભાવે એ કરો. તમે તમારા વિચાર વ્યક્ત કરી શકો. જી એટલે આ બાબા બાગેશ્વરનો મેં તમને બે વિભાગમાં આ વાત કરી. પેલું મેં પેટ્રોલ ડીઝલ ની ઈંધણ વાળી, એમાં એ લોકો સાચા છે, અત્યારે એ ખાળી શકાય એવું છે. અને બીજું આ વિરોધનો જે પ્રકાર છે કે અમારા 50 માણસો ન્યા હશે, મેં સાંભળ્યું જાથાવાળાએ કીધું અમારા 50 માણસો ન્યા હશે ને ઉહાપો મચાવશો, એ તો હશે તો ધરપકડ થશે ને, એ ટૂંકમાં એ લાઇમલાઇટમાં આવવા જેવી વાતો છે, એનો કોઈ મતલબ. પણ આ પદ્ધતિ સાથે એના કરતા તમે બેટર વે પ્રેસ કોન્ફરન્સ કરીને તમારા મુદ્દા સમજાવો, જનતાને ગળે ઉતરશે તો 1000% તમને માનશે. બાબા બાગેશ્વર કોઈ લમણે બંદૂક મૂકીને નથી બોલાવતા બધાને, સમજો. એ દરેક માણસ આવે છે, દરેકને પોતીકી કોઈને કોઈ વિપદા છે ને, વિપદામાંથી જ્યાંથી પણ સાતા મળે, લોકો અત્યારે ડૂબતો માણસ તરણું પકડે એમ ક્યાંકથી પણ આશાનું કિરણ જે છે ને એ ઝંખે છે. જીવનની આપાધાપી એટલી બધી વધી ગઈ છે. એટલે આપની જાણ ખાતર આ વિવાદ બે રીતે તમને કહું છું. પેલી રીતે ટેકનિકલ ને પ્રાસંગિકતાની દ્રષ્ટિએ સાચો, અને આ વિરોધનો પ્રકાર જે રીતે કરવામાં આવે છે એ ખોટો. દરેકને બધું જ અહીંયા પોપ જોન પોલે આવે છે, ધર્મગુરુ વોરા સમાજના ધર્મગુરુ પણ આવે છે, અહીંયા મુસ્લિમના મૌલવી ફકીરો મૌલવીજીઓ પણ આવે છે. દરેકને પોત પોતી કા अपने अपने मियां पे सबको बड़ा नाज है, और पूछ लो किसी को ये खुल्लम खुला राज है. દરેકને ગમે છે. મારા ઘરમાં 10 દેવી દેવતાના મંદિર મૂર્તિ છે ને છબી છે. તમે આવો ને તમે ન માનતો, તમે એમ કે ના લેપટોપ સિવાય આ જગતમાં ક્રાંતિ ન થાય, મારે હું મારા ગાયત્રી માતાનો ફોટો કાઢી મૂકો, એવું હોય કોઈ દી? તમે તમારા લેપટોપ નું વર્ણન કરી શકો કે લેપટોપ થકી આટલા આટલા ફાયદા છે, એ વાત મને ગળે ઉતરવી જોઈએ. પણ ગાયત્રી માતાનો ફોટો તમે કાઢી નાખો ને લેપટોપ, એ ધંધો ખોટો. એટલે આ જે અતિશયોક્તિ છે એ ખોટું છે, આ દબાણ છે એક જાતનું, અને એ કારણે બધા લાઇમલાઇટમાં આવે છે. બીજું વાતમાં કઈ દમ નથી. અને એનાથી સનાતન ધર્મ જે છે ને, આને કારણે જ આપણે બહુમતીમાં હોવા છતાં આપણી હાલત લઘુમતી જેવી છે. કારણ કે આપણે બસ પોતપોતિકા બધાને જુઓ. જિગ્નેશ દાદાએ બોલવામાં થોડોક ફેર થયો, વિરોધનો વંટોળ હાહાકાર મચેવો ઉઠી નીકળ્યો, અને સાધુ સંતોથી માને બધાએ કીધું. પણ ભાઈ એક માણસથી બોલાઈ ગયું ને એને ક્ષમા માંગી લીધી, તો તમારામાં એટલું આ વારંવાર બોલતા હોય અને આવું બોલવા ટેવાયેલા હોય તો જુદી ઘટના છે. પણ સ્લીપ ઓફ ટંગ થઈ ગયું તો તમે થોડુંક ઉદાર રાખો, કારણ કે મૂળ તો સનાતનની વાત તો ભેગા થઈને કરો જ છો કે બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ ક્ષેત્ર બધું ભૂલી જાઓ, સનાતન ધર્મને ટકાવવો હોય તો બધા એક થઈ જાવ, ને વળી પાછા હળી હંચો કરવામાં આપણે અલગ અલગ. એટલે આપણા પાછા બેવડા તેવડા ચોવડા ધોરણો છે. એ ધોરણો જે છે એના કારણે જ આપણે 140 કરોડ માંથી આપણે 80-90 કરોડ હોવા છતાંય આપણી હાલત એક કૂતરા જેવી છે, ન ઘરના ન ઘાટના. એટલે આવા જે વિરોધ છે એ બરાબર નથી. આને સમજણ પૂર્વક આગળ લાવવા જોઈએ બેન, એવું હું માનું છું. અને પોતપોતિકા વિચાર હવે રજૂ કરવા જોઈએ. જનતા બુદ્ધિશાળી છે, કરોડો લોકો ભેગા થાય મૂર્ખ નથી. હમણાં કુમાર વિશ્વાસની અહીંયા સભા, જળ સભા નામે થઈ હતી, જળ સભા રાજકોટમાં રોજ 40-50 હજાર માં. હવે વાત જળ સભા નથી કરી તો કૃષ્ણની વાતો બધી. પણ લોકોને એમ થયું કે કોઈ ફિલ્મમાં જવું કે મોબાઈલમાં બેસી રહેવું, અથવા તો કોઈ ફાસ્ટ ફૂડમાં જઈને ફાહડ ફૂહડ ખાવું અને કાંઈક દિમાગ ખરાબ કરે, કરતા બે શબ્દો સારા કાનમાં કે મગજમાં આવે તો ખોટું શું?
એટલે એક સાટા મળે છે. જેમ તમને ને મને નૈસર્ગિક પ્રાકૃતિક ના ખોળે બેસવામાં આપણે આબુ અંબાજી શું કામ જઈએ છીએ? ત્યાં ક્યાં માસીન છોકરા કોઈ રહે છે? પણ એક નૈસર્ગિક તમે કુદરતના ખોળે જાઓ, તમને એમ લાગે જગત બહુ વિશાળ છે ને રમણીય છે. આપણે ભલે ગલી ખૂતરામાં રહીએ છીએ, પણ જગત તો બહુ ઈશ્વરે બનાવ્યું સર્જન ગજબનું છે. એનું સાનિધ્ય મળે તો તમે રિચાર્જ થઈને આવો છો. એમ બાબા બાગેશ્વર હોય કે બીજા કોઈ પણ હોય, એને આવી રીતે ઉતારી પાડવા એ મારી દ્રષ્ટિએ ઉત્તમ નથી. તમારો વિચાર શાલીન ભાષામાં તમે રજૂ 100% કરી શકો. તમે બાજુમાં ક્યાંક મંડપ બાંધીને તમે કહો કે અમે આમ, પણ બાબાનો વિરોધ નહીં. તમારે એમ કેવું છે કે અંધશ્રદ્ધા કોઈ પણ હિસાબે થતી હોય તો જો આ નુકસાન એને લખો 10 નુકસાન અને 10 ફાયદા, એવું તમે ગુજરાતીમાં માણસને સમજો ને. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે ને ભગવાન. પણ હવે હું નથી માનતો એટલે તમને માનવા ન દઉં એટલે આ વખત તું મગર મુझको નો ચાહે તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. એવું ના હાલે. એવું ના હાલે. તમારે દરેક ને પોતાને મેરડી માતાને માને છે. મેરડી માતાનું નેતૃત્વ તમે જુઓ ક્યાંય શાસ્ત્રમાં 18 પુરાણ ને 4 વેદ ને છે કે મેરડી માતાનો ઉલ્લેખ નથી, પણ તમે જો છે કે નહીં, હનુમાનજીની દેરી હોય એટલે મેરડી માતા છે, માનનારો વર્ગ છે તો છે. તેમાં આપણને શું ફેર પડે? એમાં અંધશ્રદ્ધા ક્યાં આવી? સમજી લ્યો ભાઈ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. મેં તમને સાયન્ટિફિકલી વિજ્ઞાનનું પણ કહી દીધું. જે ડોક્ટરો હાથ ઊંચા કરી દે છે હવે થાય એટલી સેવા કરો એમ કહીને, હું કામ માણસ કાં ભાઈ તમે તો ડોક્ટર છો ને, એક શ્વાસ તો વધારે શકતા નથી. અને કેટલાક સાધુ સંતો ભલે ઇધર યા ઉધર, હું તમને કહું તો ક્યાં ગામનું નામ ભૂલી ગયો, ઉના બાજુ એક બાપુ છે, કેન્સરની દવા કરે છે. સાંભળજો, કેન્સરની દવા. ત્યાં બસ બરાબર લોકો આવે, ટેક્સી બરાબર લોકો આવે, હજારો લોકો આવે છે. જડીબુટી કઈક સમથિંગ આપે છે અને એના સાજા થઈ ગયેલાના દાખલા મોજૂદ છે અત્યારે. લ્યો, જે હોસ્પિટલે કીધું કે હવે સેવા કરો, એને બદલે અત્યારે ટાસ્કા જેવા થઈને ફરે. તો ભલા માણા કોકનું ભલું થતું હોય વાયા મીડિયા ગમે તેમ, તો કોકનું ભલું થતું હોય તો આપણે એમાં શું કામ માથાકૂટ કરવી જોઈએ? પૂરું થતું હોય તો હવે ક્યાં કોઈ મૂર્ખ છે? એ જમાનો વયો ગયો. ભારત જેથી પછાત હતું. હવે તમારા મોબાઈલ યુનિવર્સિટીમાં દરેક માણસ PhD થઈ ગયા છે માનદ રીતે. બધાને બધી ખબર છે સાહેબ. તો એટલે હવે આ બધું બહુ અતિની કોઈ ગતિ નથી. તમારે શાલીનતાથી વિરોધ કરો, ઠીક છે. તમારી વાતને માનતા હોય માનશે, ન માનતા એને ભલે જાય. પણ હવે અમે એને તોડફોડ કરીશું, અમે ત્યાં પ્રદર્શન કરીશું ને, એ તો ગજબ કહેવાય. આ તો કોકને મેં તમને કીધું મને ભીંડાનું શાક ભાવે એટલે હું તમારે ત્યાં રીંગણા નહીં થવા દઉં, એવું થોડું હોય ભલા માણસ. તમને ભાવે તો રીંગણાનું શાક કરો. હું તમને કહી શકું ભાઈ રીંગણામાં આટલી ખામી છે, ભીંડામાં એટલી સારપ છે, પણ હું એમ ન કહ્યું કે તમે રીંગણા કરો જ માં. હવે એમ ના હાલે. એટલે આ ડખો છે એ બરાબર નથી મારી દ્રષ્ટિએ. સનાતન ધર્મને ખોખલો આવી જ તથાકથિત બૌદ્ધિકો જ ખોખલો કરી રહ્યા છે. અને એટલે આપણી ક્યારેય મજબૂત ઈંટ બનતી નથી. અને આપણે મેં કીધું બહુમતીમાં હોવા છતાંય આપણી હાલત જે છે એ લઘુમતી કરતા વધુ ખરાબ છે. લઘુમતી બહુમતી અહીંયા હિન્દુ મુસ્લિમની દ્રષ્ટિએ નથી કહેતો, સંખ્યાની દ્રષ્ટિએ કહું છું. આપણી હાલત આવી છે અત્યારે બેન. એનું કારણ આવું છે. રાઈટ? જી. નમસ્કાર. બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર.